જીવન પાથે જગતના ઘણા બધા મૂલ્યો ને સમજવા માટે છે. ચાલો આજે એ જીવન પાથેના મૂલ્યોને સમજીએ. મહાન સમ્રાટ સિકંદર એને એક વિચાર આવ્યો. પોતાની ઘણી બધી સફળતાઓ સિદ્ધિઓ હોવા છતાં હજી એક બાબત બાકી છે એમ વિચારીને ઘણા બધા સલાહકારો, મંત્રીઓ, પંડિતો, નિષ્ણાતોને સભામાં બોલાવ્યા અને પ્રશ્ન પૂછ્યો, આપણા જીવનમાં સૌથી કિંમતી વસ્તુ કઈ? એક વિદ્વાને કહ્યું, સમ્રાટ, આપ જે મોતીઓ અને રત્નજડિત આ સિંહાસન પર બેઠા છો એ જ સમગ્ર દુનિયામાં સૌથી મોટી કિંમતી વસ્તુ છે. બીજાએ કહ્યું, કર્ણપ્રિય સંગીત આપનાર આપની આ વીણા જ બધી વસ્તુમાં સૌથી કિંમતી છે. આમ વિદ્વાનોની સભામાં સમ્રાટને પોતાના પ્રશ્નના ઘણા બધા જવાબ મળ્યા. છેલ્લે એ પંડિત સભામાં થોડા વખત પહેલા જોડાયેલો એક યુવાન આવ્યો. યુવાનને કહ્યું, દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ હાલની આ પળે કઈ છે અને ક્યાં છે? તો યુવાને એટલું જ કહ્યું કે જે વર્તમાન પળ છે, જેમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એ જ કિંમતી છે, પણ એ પસાર થઈ ગયા પછી ક્યારેય પાછી વળતી નથી. યુવાન વિદ્વાનના જવાબથી સમ્રાટ ખુશ થયો. એને કિંમતી ભેટથી નેવાજ્યો. બસ આપણે પણ આપણને મળેલી કિંમતી એક એક પળની કદર કરીએ, બીજાની ભલાઈ માટે એનો ઉપયોગ કરીએ. એ રીતે આપણા પોતાના કરતા વધારે બીજાને મહત્વ આપીએ, આપણે અને બીજાના જીવનને સાર્થક અને આનંદમય કરીએ. એ જ જીવનની સૌથી મોટી કિંમત છે, સમયની કિંમત છે. જય મહારાજ.